નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે 9/12/2024 તારીખ છે અને આપણે ખેડા તાલુકાના ખેતીની વાત કરવાની છે। ડાંગરની સિઝન પૂરી થઈ ગઈ છે, ડાંગર વઢાઈ ગઈ છે અને હવે બીજા પાક લેવાની તૈયારી થઈ ગઈ છે। ઘઉં અને શાકભાજી અને જનરલી ખાસ તો ઘઉંનું વાવેતર થાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ખેડા તાલુકાના કેટલાક ગામોના ખેડૂતો ઘઉંના બદલે હવે ટામેટાની ખેતી કરે છે અને ખેડા તાલુકામાં એટલી મોટી જગ્યામાં ટામેટીનું વાવેતર થાય છે કે આ જે ટામેટાના બિયારણ અને ખાતરની વેચાણ કરતી કંપનીઓ અહીંયા બેનર મોટા બોર્ડ લગાવી જાય છે। એ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે અહીંયા ટામેટાનું કેટલું બધું વાવેતર થતું હશે। અને આ વડાલા ગામના પટેલ યુવાન છે, યુવા શિક્ષિત ખેડૂત છે, ખેતી કરે છે। હવે એમની પાસે આપણે ટામેટી કેમ કરવામાં આવે છે એ વાત બજેટ લગભગ ટામેટી થાય છે ને? ટામેટી જ થાય છે અને પેલા ઘઉં થતા હતા, અને ઘઉં હવે બંધ થઈને બધા ટામેટી કરે છે। એનું કારણ શું? આમ ઘઉંમાં ઉત્પાદન મળતું નથી જોઈએ એવું, અને ટેકાના ભાવ નથી મળતા, અને ટામેટીમાં જે વીઘે 25,000-30,000 રૂપિયા છાંટ મળે છે એ ખેડૂતને પોસાય છે। અને વડાલા અને બીજા કયા કયા એરિયામાં ટામેલા છે, ભૂગલત છે, ભોળુપુરા છે, વાવડી છે, રસાલ છે, 4-5 ગામમાં ટામેટી થઈ જાય કપી। અને ટામેટીમાં જે ટામેટીના ખેડૂતોના પોસાય એટલા ભાવ તો સિઝન ચાલુ થાય ત્યારે 5-6 રૂપિયા જ હોય છે, બાકી આડે દિવસે 40 રૂપિયા 50 રૂપિયા કિલો જાય। બરાબર, પણ સિઝનમાં 5-6 રૂપિયા ભાવ મળે। અને મિત્રો, હવે આપણે શેત્રા ગામના સીમાડે આવ્યા છીએ। વાસણા ટોલથી નાયકા ધરમપુરા તરફ જતા રસ્તા ઉપરથી આ માચડો દેખાય તમને, વોચ ટાવર લગાવેલો છે, એટલે આપણે અહીંના ખેડૂતની પણ મુલાકાત લીધી છે। અહીંયા ખેતરમાં જે ટામેટીનું વાવેતર કર્યું છે એમાં દવા છંટકાવનું કામ ચાલુ છે। 10 વીઘામાં કરી છે અને આપણે જાતે જ ટામેટી કરી છે અને ભાવતાલ મળી રહેશે પછી અને પહેલાં ઘઉં કરતા હતા, 3 વર્ષ ટામેટી। તો કેમ ઘઉં બંધ રાખીને ટામેટી કરો? અચ્છા, અને આ તો રોકડીઓ પાક જ કહેવાય ને તરત જ। અને કોણ લઈ જાય ટામેટા આમ લગભગ? બહારના હોય છે કે અહીંના? બીજા રાજ્યના? બરાબર। જો મિત્રો, આ વોચ ટાવર છે અને આની ઉપર બેસી અને આખા ખેતર ઉપર દૂર સીડા સુધી નજર રાખી શકાય છે। અહીં વોચ ટાવર કેમ બનાવ્યો છે? આ માચડો દરેક ખેતરમાં લગભગ તો માચડા બનાવ્યા હોય છે, એટલે રાત્રિ દરમિયાન ખેડૂત પુત્ર અથવા ખેડૂત અહીંયા રાત્રિ રોકાણ કરતા હોય છે અને એની વધુ ઉપયોગીતા આપણે હવે જણાવીશું। અત્યારે મધ્યાહનની સૂર્ય છે અને પવન જબરજસ્ત આવી રહ્યો છે અને આપણે પણ ઘણું બધું ચાલીને ખેતરમાંથી આવ્યા છીએ, એટલે આપણે માચડા ઉપરથી હવે દ્રશ્ય જોઈએ છીએ। આપ જોઈ રહ્યા છો દૂર સીમાડા સુધી આ બધું દેખાય છે અહીંથી। અને અહીંયા આ ખેડૂત મિત્રો છે અને બીજા 2 શ્રમિક મજૂરો છે, એમના દ્વારા દવા છંટકાવનું કામ ચાલુ છે। પવન જબરજસ્ત આવી રહ્યો છે અને આપણે માચડે વોચ ટાવર ઉપર બેઠા છીએ। ખેડૂત ખેડા તાલુકાનો અને એની ખેતીની વાત આપણે આ વ્લોગમાં શેર કરી રહ્યા છીએ। બદલાતા સમયની આ તાસીર છે। અહીંયા એક સમય એવો હતો કે ઘઉં લહેરાતા હોય, અત્યારે કૂપણો ફૂટી ગઈ હોય અને આખું ખેતર લીલું છમ દેખાતું હોય, એના બદલે હવે ટામેટીનું વાવેતર થાય છે અને અત્યારે જો આ દવા છંટકાવ પણ ચાલુ છે। આ બધું ઘણું બધું મોંઘું હોય છે, દવા બિયારણ ખૂબ જ મોંઘું હોય છે અને ખેડૂતને આ બધું નસીબ ઉપર જ આધારિત હોય છે, કુદરત ઉપર થોડું આધાર હોય છે। અને આપણે અત્યારે આ વોચ ટાવર પર બેઠા છીએ અને ખેડૂત મિત્રો છે, શેત્રાના જ ખેડૂત મિત્રો છે આ, અને એ ટામેટીનું વાવેતર છેલ્લા 3 વર્ષથી કરે છે અને ઘઉં કરતાં એમને ટામેટીમાં વધારે ફાયદો થાય છે। અનેક ખેડૂતો ખેતરને ભાડે આપી દેતા હોય છે, દેવપૂજક પરિવારો અહીંયા જ બધા તંબુ તાણી અને ટામેટી કરતા હોય છે। 2-3 મહિના ટામેટીની ખેતી કરી અને પછી બધા જતા રહેતા હોય છે। ત્યાર પછી ડાંગરની સિઝન હોય છે, એટલે આપણે ખેડા તાલુકામાં
કેનાલની વ્યવસ્થા હતી અને એના કારણે ડાંગર થતી હતી અને પછી ઘઉંનો પાક પણ સારો થતો હતો. પરંતુ બદલાતા સમયની તાસીર છે, હવે બધા ટામેટી કરે છે. અને ટામેટીના ખેતરમાં જગતનો તાજ તમે જુઓ માચડે બેઠો છે. હવે માચડો કેમ કર્યો છે એની વાત આપણે જાણીએ. આ માચડો કેમ બનાવ્યો છે? રોજા માટે રોજા હતા રોજડા બધા રાતે બહુ આવે છે એટલે અહીંથી બેટરી મારે ઊંઘી રહેવું પડે. અચ્છા ઉપરથી આમ બેટરી મારો એટલે રોજ જતા રહે. બરાબર. શું નામ છે તમારું? મહેશભાઈ. મહેશભાઈ. તો મિત્રો આ શેત્રા ગામના ખેડૂત, યુવા ખેડૂત મહેશભાઈ છે અને એમના ખેતરમાં તમે જો સરસ ટામેટીનો છોડ લહેરાઈ રહ્યો છે અને પાછળ વીજ પોલ દેખાય છે એટલે ખેતી સાથે વિજ્ઞાન પણ દેખાઈ રહ્યું છે. અને કોઈ રાજ્યના રાજ સિંહાસન ઉપર રાજા બિરાજમાન હોય એ રીતે ખેડૂત જગતનો તાત આ માચડા ઉપર બિરાજમાન છે. મિત્રો આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.